एटीएम एटले पैसा उपाड़वानुं मशीन, पण हवे तो एटीएम मांथी तमे पैसा नहीं पण पाणी पण निकाળી શકો છો। जी हाँ, राजकोटना पड़ोदरी तालुकाना वणपरी गाममां एटीएम मांथी पैसा नहीं पण पाणी मळे छे। एटीएम मशीन में कार्ड नाखो एटले तमने पाणी मळे छे अने ए पण फिल्टर वाळुं पाणी मळे छे, जेथी गामना 100 कोई लोको पासे आ एटीएम नुं कार्ड छे, जेथी तेओ फिल्टर वाळुं पाणी मेळवी शके छे। आ प्लांट पंचायत तरफथी ज मूकवामां आव्यो छे, जेथी गामना लोको फिल्टर वाळुं पाणी मळी शके। एटीएम कार्डनी ओछामां ओછી 10 રૂપિયાનું रिचार्ज कराववानुं होय छे अने वधुमां वधु तमे गमे एटલું रिचार्ज करी शको छो। त्यारे आ एटीएम मशीन थकी लोकोने फिल्टर वाळुं ચોખ્ખું पाणी मात्र 1.25 રૂપિયામાં 7 લીટર मळी जाय छे। एटीएम मशीनमां जेटला पण पैसा भेगा थाय छे ते पैसा एटीएम मेन्टेनन्स माटे वापरवामां आवे छे। आ गाममां एटीएम मशीन थकी लोकोने पीवानुं ચોખ્ખું पाणी मळी रहे छे। આપણે આવી રીતે રિચાર્જ કરી શકીએ છીએ। આપણે અત્યારે 100 રૂપિયાનું રિચાર્જ કર્યું, આ થઈ ગયું છે, મારું રિચાર્જ સક્સેસફુલ આવી જાય। પાછી આની બેલેન્સ ચેક કરવી હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ। બેલેન્સ બતાવે છે। મારું નામ દિનેશભાઈ જારિયા છે અને અમે ગામમાં આ 2-4 વ્યક્તિઓ થઈને આ પ્લાન્ટ અમે સંભાળી રહ્યા છીએ। પ્લાન્ટ આઈઓસી કંપની અમને કરી દીધેલો છે અને આ પ્લાન્ટ આખા ગામ સમસ્તનો પ્લાન્ટ છે। અત્યારે અમારી પંચાયત તરફથી જ આ પ્લાન્ટ ચલાવીએ છીએ। આમાં અમે આખા ગામને આ રીતના કાર્ડ આપ્યા છે। આ કાર્ડ થકી આ એટીએમ મશીન અમે આનું રાખ્યું છે આ કાર્ડનું, કે ગામે ગામ તો લોકો કદાચ એટીએમથી પૈસા નીકાળતા હશે, પણ અમારા ગામમાં કાર્ડ થકી પાણી મળે છે। અમારે આવું એટીએમ મશીન મૂકેલું છે જેમાં આ કાર્ડથી પાણી મળે છે। આ કાર્ડ અમે 10 રૂપિયાથી રિચાર્જ કરી શકીએ છીએ અને વધુ અનલિમિટેડ તો જેટલું રિચાર્જ કરવું એટલું। તો પણ વધુ પડતા લોકો બધા 100 રૂપિયાનું રિચાર્જ કરાવે છે તો એ આખો મહિનો અહીંથી પાણી ભરી શકે છે। આખો મહિનો એનો પરિવાર અહીંયાથી પાણી પીએ એટલું પાણી અહીંયાથી લઈ શકે છે। 1 રૂપિયો ને 25 પૈસામાં 7 લીટર પાણી આવે છે અને આખો મહિનો આ લોકોને રિચાર્જ હાલે છે। આમાં જે મોટા પરિવારો હતા કે ગામમાં જે મોટા ઘરો હતા એ લોકોને તો બધાને ઘરે આરઓ પ્લાન્ટની સુવિધા હતી કે એ લોકો તો આરઓનું જ પાણી પીતા હતા, પણ જે નાના પરિવાર હતા કે જે એવા ખર્ચા નહોતા ઉપાડી શકતા એ લોકોને અત્યારે આ નજીવી કિંમતે આરઓ ફિલ્ટર પાણી મળે છે। 1 રૂપિયો ને 25 પૈસામાં 7 લીટર એટલે એ હિસાબથી એમ માનો ને કે લગભગ બધા લેડીસો બેડું લઈને પાણી ભરવા આવે તો એને 2.5 રૂપિયામાં 1 બેડું પાણી ભરાય છે। કદાચ કોઈક ગામ હોય તો ખ્યાલ નથી, પણ મારી યાદીમાં લગભગ કોઈ ગામ નથી કે જ્યાં એટીએમથી આખા ગામને પાણી મળતું હશે। નહીં, એમાં સિસ્ટમમાં કોઈ બીજું રિચાર્જ કરવાની જરૂર નથી। આની સાથે જ આ એક માસ્ટર કાર્ડ કંપનીએ જ બનાવીને સાથે આપી દીધું છે। આ કાર્ડ થકી આ કાર્ડમાં કોઈ બેલેન્સ નાખવી નથી પડતી। આ કાર્ડથી બધા કાર્ડ રિચાર્જ થઈ જાય છે અને એ પૈસા જે આવે એ આના અમે મેન્ટેનન્સ માટે પાછા યુઝ કરીએ છીએ।